સર્કલ પાસે આવેલ વુડાના મકાનોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન। વડોદરા શહેર કલાલી ખાતે આવેલ ખિસકોલી સર્કલ પાસે આવેલ વુડાના મકાનોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન। વડોદરા શહેર કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલ વુડાના મકાનોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। શાહજીગંજ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા કરેલી ખાતે આવેલા ખિસકોલી સર્કલ પાસે સંતોષીનગરમાં મકાનો આપ્યા હતા। ત્યારે આજે સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા કે તંત્ર દ્વારા ફક્ત મોટી મોટી વાતો જ કરવામાં આવે છે। વુડાના મકાનમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાને લઈને અહીં લાઇટ, પાણી, રોડ અને બ્રાન્ડની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવતા નથી। સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં સ્થાનિક નગરસેવકો ફક્ત આશ્વાસન આપીને જતા રહે છે અને ઇલેક્શનના સમયે આવીને મોટી મોટી ફક્ત વાતો જ કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવતા નથી, જેને લઈને રોજ થઈ ગયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। શાહજીગંજ વિસ્તારમાં રહેતા લોકોના મકાનો તોડીને 3 વર્ષ પહેલા સંતોષીનગરના વુડાના મકાનો આપવામાં આવ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવી ન હતી, જેવી કે પીવાનું પાણી, ડ્રેનેજ, લાઇટ, પાણી, રોડ રસ્તાની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। ત્યારે લોકોએ સમસ્યા અંગે તમામ પદાધિકારીઓને જાણ કરી શકતા કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને લોકો ભેગા થઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। શાહજીગંજ વિસ્તારમાં રહેતા હતા। આજથી 3 વર્ષ પહેલાં અમારા મકાન તોડ્યા છે અને અહીં કલાલી ખિસકોલી સર્કલ જાગનાથનગર 2માં અમને અહીં મકાન આપ્યા છે વુડાના, પણ બિલકુલ સુવિધા નથી, નહીં ગટરની સુવિધા, નહીં પીવાનું પાણી। અમે 20-20 રૂપિયાનું રોજ લાવીએ, અમને પોસાતું નહીં, પીવાનું પાણીની સુવિધા પણ નથી, વારંવાર લાઇટો જાય છે, ગટરની સુવિધા નહીં, જરાક વરસાદ પડે તો ઢીંચણ સુધી પાણી આવી જાય છે। તો વગર સુવિધાના મકાન હતા તો અમને શું લેવા આપ્યા? અમને વ્યવસ્થિત જગ્યાએ આપવા જોઈએ ને, બધું પૂરું કરીને આપવા જોઈએ ને, એમ જ આપી દીધા બધાને મકાન। આની રજૂઆત તમે કોને કરી છે? આની રજૂઆત અમે વારંવાર બધાને કરી છે, પણ કોઈ 4 કોર્પોરેટરને પણ કરી છે, ચૂંટણી વખત અહીં સભા કરીને કરી છે, કોઈ હજુ ગણકારતું નથી। નથી બ્લોક નાખ્યા, નથી પાણીના નળની સુવિધા કરી કે નથી ડ્રેનેજની સુવિધા કરી। કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કહ્યું હતું થઈ જશે, હજુ સુધી કશું થયું નથી। શું આપનું નામ? જયાબેન ચૌહાણ। આજે ખિસકોલી સર્કલ પાસે વુડાના મકાનની અંદર સંતોષીનગર જે વિસ્તાર આવેલો છે ત્યાં આગળ આવ્યા છીએ। અત્યારે અહીંયા આગળ જે વુડાના મકાન એટલે જ્યાં ત્યાં જ આ લોકો ઝૂંપડા તોડી અને અહીંયા આગળ આ લોકોને વસાવવા માટે આ વસાહત બનાવેલી છે, પરંતુ અહીંયા આવીને જોતાં ખબર પડી કે અહીંયા આગળ પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે। પહેલો તો કે પાણી આવતું નથી બરાબર, પહેલું તો બીજી વસ્તુ કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે અહીંયા આગળ જે રહેઠાણ વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાય છે, એટલે માણસને જવું આવવું હોય તો લગભગ એવું કહેવાય કે ઢીંચણ સુધીનું પાણી ભરાય છે। તો એવાની અંદર અત્યારે જો વિશ્વામિત્રીમાંથી મગરોય ફરતા હોય છે, જંગલી ઝેરી જાનવરોય ફરતા હોય, તો એવામાં આ લોકો જીવના જોખમે અહીંયા આગળ રહી રહ્યા છે। તો પાલિકા તરફથી શું આ લોકોને કોઈ સુવિધા ના મળી શકે? કારણ કે હજુ વરસાદી ગટર પણ અહીંયા આગળ નાખવામાં આવી નથી। તો જો સારા સોસાયટીઓમાં ને સારા એરિયામાં જો વરસાદી ગટરને બધી સુવિધા આપતા હોય તો અહીંયા આગળ આ લોકોએ ટેક્સ ભરે છે, આ લોકોની કરોડોની જમીન લઈને તમે અહીંયા આગળ મોકલેલા છે, તો આ લોકો સુવિધાનો અભાવ કેમ આ લોકો માટે અહીંયા આગળ? એટલે આ સરકારમાં ખાલી એટલું જ દેખાઈ રહ્યું છે કે ગરીબોને આ લોકો દબાવવા અને મારવા માટેની જ કોશિશ થઈ રહી છે। આપણું નામ? જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।